તો સાબરકાંઠાના વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ છે, જ્યાં સ્થાનિકોને 10 થી 15 દિવસમાં પાણી મળતું હોવાથી ભારે સમસ્યાઓ સર્જાઈ રહી છે। અનેક રજૂઆતો છતાં પાલિકાના આળસુ અધિકારીઓ અને કર્મીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ ન કરતા સ્થાનિકો આક્રમક બની ગયા। પીણું અને અન્ય ઉપયોગ માટેના પાણીનો અભાવ હોવાથી લોકોને 2 કિલોમીટર સુધી પાણી ભરવા જવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। આ સ્થિતિમાં આવનારા દિવસોમાં પાણીના પ્રશ્નોનું ચોક્કસ નિરાકરણ લાવવામાં આવતા લોકો આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકશે। અમારું પાણી આવો 15 દિવસે આવો 10 દિવસે આપો એ અમે કેટલું કહીએ ફોન કરીએ તો અમારી વાત હોભળે ના, કશું નહીં। કોઈ સમસ્યા કાને વાત ના લેવાની, કશું કે ના, એટલે એનો ફાયદો ઉઠાવીને 10-12 દિવસ સુધી પાણી આપવા નહીં। પછી કંઈ ન થાકી એટલે અમે કંટાળીએ અને કુવેતરો પાણી ભરવા જવાનું પીવાનું। પછી ગામનું આવે એટલે પછી એ પાણી અમારે 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા ડબલા નાખવાના અને પાણી લેવાનું। વર્ષથી પાણી સમસ્યા છે કે પાણી વેરા ભરીએ, લાઇટ બિલ ભરીએ, બધું કરીએ છીએ, પણ અમને પંચાયત સાંભળતી નથી। પંચાયતનું પ્રોબ્લેમ અમારે એટલું છે કે દખલ એટલી કરીએ છીએ કે એટલી દખાગીરી કરીએ છીએ। અમારું પાણી આપવા 15 દિવસે 20 દિવસે પાણી આપે, 12 દિવસે આપે, કંઈ ના સાંભળતા નથી। પાણી છોડવાવાળા શું કરે છે એ કંઈ ખબર પડતી નથી, પાણી આપવાવાળા શું કરે છે એ ખબર નથી પડતી। પણ પાણીની કોઈ સગવડ નથી અહીંયા વડાલીમાં। અમારા ગૌચર મદારી વસાહતમાં અમે રહીએ છીએ, પણ અમને કોઈ પણ પાણીની સગવડ નથી આપતી નગરપાલિકા। અને અમારા કોઈ પણ જાતની અમને ઘણી તકલીફો પડી છે પાણી માટે। 2 કિલોમીટર અમે જઈને પાણી લઈએ છીએ અને અમે પીવાનો પાણી પણ ગામમાં જઈએ, સ્પેશિયલ રિક્ષા બોલાવીએ અને ગામમાંથી પાણી ભરી લઈએ છીએ। અમે ડૂબસા લઈને જઈએ છીએ બધો। 1000 ઘરની મદારી વસાહતની છે ને 25-30 ઘર અમારા છે, પણ અમને પૂરો પાણી કોઈ આપતા નથી। ચૂંટણીના સમયે જે તે લોકો વોટિંગના અહીંયા રહે છે, વોટિંગ રાત દિવસ અહીંયા રહે છે, મત આપો, વોટિંગ આપો, મત લેવા માટે તૈયાર રહે છે, પણ અમારી કોઈ વાત સાંભળવા તૈયાર રહેતું નથી। અહીંયા ચૂંટણીનો ટાઈમ આવશે એટલે બધા જ લોકો અહીંયા આવશે, ભાઈ તમારે શું જરૂર છે, શું પાણીની સમસ્યા છે, શું સમસ્યા, એટલું કહી વોટિંગ લઈને જતા રહે છે।